તો હાલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો. અને ધોરણ 10 અને ધોરણ 12 માની જેમને પરીક્ષા આપી હતી એવા બધા જ વિદ્યાર્થીઓને બે દી પહેલા ધોરણ 12 માનું અને આજે ધોરણ 10 માનું રિઝલ્ટ છે એ આવી ગયું છે. તો બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. હવે ધોરણ 12 માની પરીક્ષા તો આપી, ધોરણ 12 માનું રિઝલ્ટ તો આવ્યું, પણ હવે એમાં એક વસ્તુ આપણે ફરજિયાત થઈ ગઈ છે આગળ એડમિશન લેવા માટે. કઈ છે તો કે GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન. હવે GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, આ વિડિયો છે એ મેં હમણાં પણ બનાવેલો હતો. અને આખે આખો જો તમારે એનો ફૂલ વિડિયો જોતો હોય કે આખે આખું ફૂલ ફોર્મ કઈ રીતે ફિલ કરવું તો એ મને કોમેન્ટમાં કહેજો, એટલે હું આખે આખો વિડિયો તમને બતાવી દઈશ. અને આ વિડિયોમાં તમને શું જોવા મળશે તે આ વિડિયોમાં તમને એ જાણવા મળશે કે આ ફોર્મની પ્રક્રિયા શું છે, આખે આખું ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું, એ ફોર્મ કેટલા સ્ટેજમાંથી પસાર થવાનું છે. તો અહીંયા તમને ઘણી બધી માહિતીની ખબર પડશે. તો પહેલેથી છેલ્લે સુધી વિડિયો જોતા રહેજો, તો અહીંયા તમે બધી જ ખબર પડશે. ફોર્મ કઈ રીતે ભરવાનું, ક્વિક રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ પણ હું અહીંયા તમને કહીશ. અને ક્વિક રજીસ્ટ્રેશનની સાઇટ કઈ છે, આ બધી જ વસ્તુ છે એ તમને ખબર પડી જશે. તો અહીંયા સૌથી પહેલા આપણે તમે કોઈ પણ બ્રાઉઝર વાપરતા હોય, ક્રોમ બ્રાઉઝર વાપરતા હોય તો ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે. અહીંયા લખવાનું છે GCAS લખવાનું છે. GCAS શું લખવાનું છે તો અહીંયા GCAS પોર્ટલ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે વેબસાઇટ ખુલશે. અહીંયા પહેલી જ વેબસાઇટમાં GCAS ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે સાઇટ છે એ આવી રીતે ખુલી જશે. હવે તમે એકવાર ક્વિક રજીસ્ટ્રેશન કરી લીધું હોય તો અહીંયા ઓલરેડી રજીસ્ટર્ડ ઉપર ક્લિક કરવાનું થશે. પણ જો તમે એક વાર રજીસ્ટ્રેશન કર્યું નથી તો અહીંયા એપ્લાય નાવ ના બટન ઉપર તમે ક્લિક કરવાનું રહેશે. અહીંયા એપ્લાય નાવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે કંઈક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. અહીંયા સૌથી પહેલા આપણે ધોરણ 12 ની પરીક્ષા આપેલી છે એટલા માટે આપણે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા ઘણા બધા પ્રોગ્રામ આપેલા છે, ઘણા બધા કોર્સ આપેલા છે, પણ આપણે ક્યાંય રજીસ્ટ્રેશન કરવાનું નથી. અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી આપાર આઈડી એટલે ABC આઈડી કઈ રીતે બનાવવું તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપરથી જોઈ લેજો. મેં વિડીયો બનાવેલો છે એટલે તમને સહેલાઈથી આવડી જશે. પછી અહીંયા માર્કશીટમાં જે નામ હોય એ જ નામ અહીંયા ટાઈપ કરવાનું છે. પછી કેટેગરી, કઈ કેટેગરીમાં આવો છો, SC ST OBC જનરલ કેટેગરી, ગમે તે કેટેગરી હોય એ સિલેક્ટ કરવાની હશે. ત્યારબાદ અહીંયા જાતિ સિલેક્ટ કરવાની છે, મેલ ફિમેલ કે કોઈ અધર હોય તો એ માટે. પછી બર્થ ડેટ એટલે કે તમારી જન્મ તારીખ નાખવાની રહેશે. અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ આપણે ઈમેલ નાખવાનું છે જે અત્યારે તમારા મોબાઈલમાં લોગિન હોય તે, અને તમારો મોબાઈલ જે ચાલુ નંબર હોય એ જ અહીંયા નંબર રાખવાનો રહેશે, જેથી તમારે અત્યારે જ તમારે ઓટીપી આવે તો ઓટીપી તમે નાખી શકો. અહીંયા કેપ્ચા છે એ ફિલ કરવાનો રહેશે, 4 અને 2 6 એવી રીતે અહીંયા 6 નાખવાના રહેશે. ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે ગેટ ઓટીપી ઉપર ક્લિક કર્યા બાદ તમારે બેયમાં ઓટીપી આવશે, મેલમાં અને મોબાઈલ નંબરમાં. આ બે ઓટીપી નાખશો એના ઉપરથી તમે રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ શકશે. હવે રજીસ્ટ્રેશન સક્સેસફુલી થાય એટલે એના પછી તમને ઈમેલમાં અને મોબાઈલમાં આ બેયમાં તમને યુઝર આઈડી અને પાસવર્ડ આવશે. તમારે નાખવાના ક્યાં ચાલો એ બતાવી દઉં. તો સૌથી પહેલા યુઝર નેમ અને આઈડી અને પાસવર્ડ છે એ બે કઈ જગ્યાએ નાખો તો અહીંયા જો. હવે અહીંયા ફરીથી આપણે લોગિન નું પેજ આવી જશે. અહીંયા લોગિનમાં હોમ ઉપર આવી જાવ એટલે અહીંયા લોગિન પેજમાં જે યુઝર આઈડી અને પાસવર્ડ છે એ બે નાખવા દેશે. ચાલો અહીંયા યુઝર નેમ અને આઈડી યુઝર નેમ નાખવાનું છે અને પાસવર્ડ અહીંયા સેટ કરવાનો છે. પાસવર્ડ નાખી લીધા બાદ તમે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારું આખે આખું ફોર્મ ખુલી જશે, જે તમે આખે આખું ફૂલ ફોર્મ ફિલ કરી શકશો. આખે આખું ફોર્મ છે એ પછી ભરી શકાશે. હવે હું તમને ઈ કહી દઉં કે આ ફોર્મ ભરવું હોય તો ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું અને
ક્વિક રજીસ્ટ્રેશન નું તો મેં તમને કહી દીધું કે આ રીતે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું. હવે અહીંયા જો GCAS પોર્ટલ 4 થી 5 સ્ટેપમાં આપણે ફોર્મ ભરવાનું થશે. સૌથી પહેલા તો છે ઈ ફોર્મ ફિલિંગ છે કે ઓનલાઈન ફોર્મ છે ઈ ભરવાનું છે. કઈ રીતે તો કે અહીંયા લોગિન થઈ ગયું, એના ઉપરથી તમે પછી અંદર 4-5 સ્ટેપ આવશે, એમાં તમે ફોર્મ ભરી શકશો. બીજું સ્ટેપ છે ફોર્મ વેરિફિકેશન. હવે ફોર્મ વેરિફિકેશન કરવા માટે પણ તમારે શું આવશે તો કે અહીંયા ઓટીપી અને આઈડી પાસવર્ડ છે એ નાખવાનો રહેશે. ઓટીપી તમારે નાખવાનો રહેશે અને આ વેલિડેશન છે એ તમારે નિયરેસ્ટ કોઈ પણ જે સેન્ટર હોય અથવા તો સાયબર કાફે હોય ત્યાં જઈને તમે કરો તો પણ ચાલે, અથવા તો તમારી રીતે તમને આવડતું હોય તો તમે કરી શકો છો. અહીંયા પછી ત્રીજું સ્ટેપ આવશે રિલીઝ ઓફ મેરિટ લિસ્ટ. અરે રિલીઝ ઓફ મેરિટ લિસ્ટ એટલે તો કે આપણે આખું ફોર્મ ભરાઈ ગયું એના પછી આપણે છે ઈ કોલેજ હતી, જે કોલેજ આપણે આમાં સિલેક્ટ કરવાની આવશે, ઈ કોલેજ જે તમે સિલેક્ટ કરી છે ત્યાં જઈ અને આખું મેરિટ લિસ્ટમાં જો તમારું નામ આવેલું હશે તો ઈ કોલેજ છે ઈ તમને ઓફર લેટર આપશે કે હા તમે અમારી કોલેજમાં છે ઈ તમે એડમિશન લઈ શકો છો. ત્યારબાદ ઓફર કન્ફર્મેશન એટલે કોલેજે આપણને ઓફર આપેલી હોય એ આપણે શું કરવાની હોય, કન્ફર્મ કરવાની કે હા ભાઈ અમે તમારા કોલેજમાં એડમિશન લઈ છીએ એવું આપણે કન્ફર્મ લેટર આપણે આપવાનો હોય. ત્યારબાદ રિપોર્ટિંગ એટલે કે કોલેજમાં અને સ્કૂલમાં એડમિશન કરી શકાય. ચાલો હવે એમાં જો આગળ આપણે જોઈ લઈએ તો કે ફોર્મ સ્ટેપ 1 માં શું આવશે તો કે સૌથી પહેલા તો આપણે સ્ટેપ 1 માં ક્વિક રજીસ્ટ્રેશન અત્યારે કર્યું. ત્યારબાદ હવે આપણે જો શું કરવાનું છે તો કે ફી ભરવાની થશે, પેઇંગ રજીસ્ટ્રેશન ફી. રજીસ્ટ્રેશન ફી ના 300 રૂપિયા તમારે ભરવાના રહેશે. કેટલા રૂપિયા? 300 રૂપિયા. હવે આ છે પછી છે ફિલિંગ બેઝિક ડિટેલ. હવે ફિલિંગ બેઝિક ડિટેલ છે એ ક્યારથી તમે ભરી શકશો તો અહીંયા ઉપર લખેલું છે કે ધ કાઉન્ટડાઉન છે ઈ તમે યુજી કોર્સિસ નું ગોઝ લાઈવ ટુમોરો એટલે કાલથી તમે આખું ફોર્મ છે ઈ ફિલ કરી શકશો. અહીંયા પછી જો બેઝિક ડિટેલ નાખી ગઈ. ત્યારબાદ આપણને એકેડેમિક ડિટેલ એટલે કે આપણે છે ધોરણ 12મું પાસ કર્યું, ધોરણ 10મું પાસ કર્યું છે, આ બધી તમારે ડિટેલ છે ઈ અહીંયા ફિલ કરવાની રહેશે. અને છેલ્લું છે કે ચોઇસ ફિલિંગ એટલે કે તમારે કોલેજ અથવા તો યુનિવર્સિટી તમારે ચોઇસ કરવાની રહેશે કે તમારે ક્યાં એડમિશન લેવું છે, કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે. ત્યારબાદ સ્ટેપ 2 કે ભાઈ ફોર્મ વેરિફિકેશન કઈ રીતે કરવાનું તો કે પ્રિન્ટ કાઢવાની અને પછી ડોક્યુમેન્ટ સેટ કરવાના. જેટલા એમાં ડોક્યુમેન્ટ માંગ્યા હોય બધા ડોક્યુમેન્ટનો સેટ કરવાનો છે. ત્યારબાદ ગો ટુ વેરિફિકેશન સેન્ટર એટલે કે તમારે તમારી જે યુનિવર્સિટી અથવા તો કોલેજ સિલેક્ટ કરી હોય ત્યાં જઈ અને વેરીફાઈ કરવા જવાનું અને ચેક વેરિફિકેશન સ્ટેટસ એટલે ત્યારબાદ તમને ચેક વેરિફિકેશન સ્ટેટસ અહીંયા તમારે સાઇટ ઉપર જ આખું છે ઈ વેરિફિકેશન નું સ્ટેટસ તમને એપ્રુવ બતાવશે. પછી ચલો ત્યારબાદ અહીંયા આપણે સ્ટેપ 3 તો કે મેરિટ લિસ્ટ બાય કોલેજ એટલે કોલેજ દ્વારા તમને મેરિટ લિસ્ટમાં છે ઈ સામેલ કરવામાં આવશે કે ઓફર લેટર આપશે કે તમે અમારી કોલેજમાં એલિજિબલ છો કે તમારે કેટલા ટકા આવ્યા છે તો કે ભાઈ ટકા વાઇઝ એમાં હશે કે આટલા ટકા હોય તો એડમિશન આપશી એવી રીતે. તો અહીંયા છે પેલું પ્રિપરેશન ઓફ મેરિટ લિસ્ટ એટલે કે એમાં પ્રિપરેશન કરવાની છે ઈ કોલેજ વાળા કરે, આપણે નો કરવાની હોય. રિલીઝ ઓફ મેરિટ લિસ્ટ એટલે એ પણ રિલીઝ કોણ કરે? ઈ કોલેજ વાળા કરે. ચાલો ત્યાર પછી સ્ટેપ 4 ઓટીપી કન્ફર્મેશન. ઓટીપી કન્ફર્મેશન મેઇન છે. જો તમે ઓટીપી કન્ફર્મેશન આપશો તો જ તમારું ફોર્મ વેલિડ ગણાશે, બાકી વેલિડ ગણાશે નહીં. અહીંયા જો સૌથી પહેલા આપણને આપેલું છે ચેકિંગ મેરિટ લિસ્ટ. એમાં ચેક મેરિટ લિસ્ટ કોલેજ અને સ્ટુડન્ટ આઈડી જે આપણું આવેલું હોય યુઝર આઈડી ઈડું આપણે એમાંથી આપણે શું કરવાનું હોય? વેલિડેશન કરાવવાનું હોય. પછી અહીંયા આપેલું છે ચેકિંગ ઓફર. જો ઓફર આઈડી આપણને આવે, જો ઓફર આપણને આવી હોય સ્ટેટસમાં તો એ આપણને ડાયરેક્ટ આપણે ફોર્મ લોગિન કરી એમાં ડાયરેક્ટ બતાવી દઈએ અને ઓટીપી દ્વારા તમારે શું કરવાનું થશે? વેરિફિકેશન કરવાનું થશે. અને સ્ટેપ 5 કે રિપોર્ટિંગ એટ કોલેજ યુનિવર્સિટી ફોર એડમિશન એટલે કે આપણે જે તે કોલેજ નાખી હોય અથવા તો જે તે યુનિવર્સિટી નાખેલી હોય ત્યાં જઈને આપણે શું કરવાનું? આપણા બધા જ ડોક્યુમેન્ટ છે અહીંયા સબમિટ કરવાના. ત્યારબાદ એમને એમ લાગે કે હા અહીંયા એડમિશન છે દેવા જેવું અને તમારે આ સાથે સાથે ઈ કે એટલી તમારે ફી પણ ભરવી પડે. બરાબર, તો આ રીતે આખી પ્રોસેસ છે. અને બીજું છે એમાં કે ફોલો ઇન્સ્ટ્રક્શન ઓફ
કોલેજ યુનિવર્સિટી કે કોલેજ અને યુનિવર્સિટીના જે તે રેગ્યુલેશન છે, નિયમો છે, એ તમારે ફોલો કરવાના રહેશે. ત્યારબાદ જ તમને નિયમ એટલે કે પદ્ધતિ અનુસાર એની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં તમને શું કરવાની રહેશે, તમારી ફોલો કરવાની રહેશે. ત્યારબાદ તમારું એડમિશન છે એ શું થશે, કન્ફર્મ થશે. તો આ હતી કંઈક આવી રીતે ક્વિક રજીસ્ટ્રેશન એટલે ફૂલ ફોર્મ ફિલ, કે જે અહીંયા તમે આખું ફોર્મ છે એ ફિલ કરશો, આખું ફોર્મ રજીસ્ટ્રેશન કરશો. ક્યારથી? તો કે તારીખ છે આજે 8 છે, 9 તારીખથી તમે આખું રજીસ્ટ્રેશન છે એ ફોર્મ ફિલ કરી શકશો. તો આ એવું કે તમને આમાંથી ઘણી બધી માહિતી ખબર પડી હશે. અને હા, હજી આખું ફોર્મ છે એ કઈ રીતે ભરવું એ પણ તમારે વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. કોમેન્ટનું આપણે બોક્સ ખુલ્લું જ છે, તમે કોમેન્ટ કરી શકો છો કે હા સર તમે બનાવી દો વિડીયો, તો આપણે એવો વિડીયો પણ બનાવી દેશી. એટલે કોઈ પણ આપણા વિદ્યાર્થીઓને વાંધો ન આવે અને ઝડપથી પૈસા બગાડ્યા વગર તમે શું કરી શકશો, ફોર્મ તમારી જાતે ભરી શકશો. તમારે સાયબર કાફેમાં પણ જવાની જરૂર નથી. આ આપણો વિડીયો જોઈ લો એટલા માટે. તો એટલા માટે તમારે શું કરવાનું રહેશે યાર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર. આવડી મોટી તમારી સાથે મહેનત કરતા હોય તો ચેનલ તો સબસ્ક્રાઇબ કરવી પડે. ચાલો વિડીયોને એક લાઈક કરી દેજો. બાકી તમારે કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટમાં જણાવજો. બાકી આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, તમારા 12મા ધોરણના મિત્રો અથવા તો કોલેજના વિદ્યાર્થીઓ કોઈને પણ GCS નું રજીસ્ટ્રેશન કરતા ન આવડતું હોય તો આ વિડીયો અત્યારે જ એને શેર કરી દો, એટલે એમને પણ આવડી જાય. બાકી મળીએ આપણે આગલા લેક્ચરમાં આગલા નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.